બોડેલીના મંજીપુરા ખાતે આવેલ સરકારી દવાખાનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ રવિવારે 9 કલાકે બ્લડ ડોનેશનની શરૂઆત થઈ ગઈ હતી। 12 વાગ્યા સુધીમાં 18થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। બોર્ડર ઉપર લડી રહેલા આપણા સૈનિકોને જો ઇમરજન્સીમાં બ્લડની જરૂરત ઊભી થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 વાગ્યા સુધીમાં 18થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને વધુ લોકોને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી છે। છોટાઉદેપુર એસઓજી પોલીસે બોગસ ડોક્ટરને ગોલ્ડન પ્લાઝામાંથી ઝડપી લીધો છે। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ રવિવારે 3 વાગે પ્રાપ્ત માહિતી પ્રમાણે છોટાઉદેપુર એસઓજી પોલીસ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે એક બોગસ ડોક્ટર મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે ગોલ્ડન પ્લાઝામાં રેડ કરી તેની પાસેથી દવાઓ ઝડપી લીધી હતી અને તેની પાસે કોઈપણ જાતનો પુરાવો મળી આવ્યો ન હતો। જેની પાસેથી મળી આવેલ દવાઓ 13,351.76 તમામ મુદ્દામાલ પોલીસે કબજે કરી તેની સામે ગુનો દાખલ કર્યો અને કાયદેસરની કાર્યવાહી કરી છે।